બોટાદ જિલ્લામાં ડુંગળીના ભાવ નહીં મળવાને પગલે ખેડૂત દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બોટાદ જિલ્લામાં ખેડૂતને ડુંગળીનો ભાવ નહીં મળતા ડુંગળીનું મફતમાં વેચાણ ખેડૂત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। બોટાદના મનસુખભાઈ મગનભાઈ પરમારે 50 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હોય અને કિલોના 3 થી 4 રૂપિયા ડુંગળી વેચાતી હોય ત્યારે મનસુખભાઈ દ્વારા લોકોને મફતમાં ડુંગળી આપવાની શરૂઆત કરી હતી। 50 વીઘામાં 25,000 જેવો ખર્ચ થયો હતો। ત્યારે ખેડૂતે કહ્યું હતું કે સરકાર અમને મદદ કરે તો અમે ખેત શ્રમિકોને મદદ કરી શકીએ છીએ। બધી ચેનલમાં હમણાં જોવા દે। મોરી ચૌહાણ પ્રવીણભાઈ પિતાંબરભાઈ, ગામ તાલુકો જિલ્લો બોટાદ। એમાં શું છે, અતિવૃષ્ટિના કારણે પાક જ્યારે એનો પાકવાનો સમય થયો ત્યારે વરસાદ આવ્યો, એના કારણે બધી ડુંગળી બગડી ગઈ અને એને બહાર કાઢવી મજૂરો દ્વારા પોસાય એમ હતું નહીં, એટલે હાથી ચલાવી અને બધાને કીધું કે ભાઈ લઈ જાઓ મફતમાં। કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું અને કેટલો ખર્ચ થયો છે વીઘે? ડુંગળી તો 40 થી 50 વીઘાનું વાવેતર હતું અને વીઘે મિનિમમ અત્યાર સુધીનો ખર્ચો ગણો તો 25 થી 30,000 રૂપિયા થાય। એમાં દવા, ખાતર, મજૂરી, ખેડના પૈસા। મારું નામ પરમાર મનસુખભાઈ મગનભાઈ અને મારી વાડી જવાહર નવોદય સ્કૂલની બાજુમાં આવેલી છે અને અમે 50 થી 52 વીઘાની અંદાજિત ડુંગળી વાવેલી છે। એનું કારણ સરકારે જે બહાર નિકાસ બંધ કરી એના કારણે ડુંગળી 3 થી 4 રૂપિયાની કિલો માર્કેટમાં વેચાય છે। 3 રૂપિયાની કિલો માર્કેટમાં વેચાય એટલે અમારે મજૂરી ખર્ચ આવતો નથી, એના કારણે માણસોને અમે ફ્રીમાં ડુંગળી આપી છે। કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું અને વીઘે ખર્ચ કેટલો થયો છે તમારો? ખર્ચ અંદાજિત 25 થી 30,000 રૂપિયાનો છે। વાવવાની મજૂરી ખાલી 8,000 રૂપિયા વીઘે લાગે છે। મારું નામ બશીરભાઈ છે અને આ ડુંગળી લેવા બધા આવ્યા છીએ અમે જવાહર નવોદય ખસ રોડે। મનસુખભાઈની વાડી છે અને લગભગ 60-70 જણા ડુંગળી લે છે। અમે કંઈ પૈસા નથી લેતા, ફ્રીમાં ડુંગળી આપે છે, બરાબર। અને બહુ માણસો ડુંગળી લેવા આવે છે, બધાને મફત આપે છે।